આજે 102મો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ છે। આજે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ તેમાં હાજર રહેવાના છે। અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે પણ છે, ત્યારે આ 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત પણ રહેવાના છે। સવારે 10:30 વાગે ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। બપોરે 2 વાગે બનાસકાંઠાના ચાંગડા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની તેઓ મુલાકાત પણ કરવાના છે। દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ કરવામાં આવશે। સાંજે 5 કલાકે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની અમિત શાહ મુલાકાત લેવાના છે। સાંજે 6 વાગે ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેનો સાથે તેઓની બેઠક યોજાશે। 7 જુલાઈના સવારે 4 વાગે જગન્નાથ મંદિર ખાતે તેઓ મંગળા આરતીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગ લેશે। 7 જુલાઈના સવારે 10:30 વાગે નારણપુરા ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરવાના છે। સવારે 11 વાગે આંબવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજર પણ રહેવાના છે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આ 2 દિવસીય ગુજરાત પ્રવાસમાં તેઓ ઘણા બધા કાર્યક્રમમાં હાજરી પણ આપવાના છે। શું અપડેટ, કયા કાર્યક્રમોમાં તેમની હાજરી પણ રહેવાની છે અને બેઠકોનો દોર કેવો રહેવાનો છે? ચોક્કસ વૈભવી નજર કરવા જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે। મહત્વની વાત કરીએ તો અમિત શાહ જે છે તે ગત મોડી સાંજે જે છે તે અમદાવાદ આવી ગયા હતા અને તેઓ આજથી જ પોતાના કાર્યક્રમોની જે છે તે તૈયારીઓનો આરંભ કરી રહ્યા છે। જો વાત કરીએ તો અમિત શાહ જે છે તે લગભગ 11 વાગ્યાની આસપાસ જે છે તે મહાત્મા મંદિર ખાતે જે છે તે સહકારતા દિવસની ઉજવણીના કાર્યક્રમનો આરંભ કરશે, જેની અંદર સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોનું જે છે તે મહાસંમેલન કરશે। કારણ કે ગુજરાતે સરકાર ક્ષેત્રમાં ખૂબ મોટો વિકાસ કર્યો છે, તેને લઈને જે છે તે આ કાર્યક્રમની ઉજવણી જે કરવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો બપોરે 2 વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમિત શાહ જે છે તે સીધા મહાત્મા મંદિરથી સચિવાલય જશે અને સચિવાલયથી હેલિપેડના માધ્યમથી તેઓ સીધા જે છે તે બનાસકાંઠાના જે કાર્યક્રમ છે ચાંગડા ગામ ખાતે જે છે તે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે। ત્યારબાદ ઉત્પાદન મહિલાના 0% વ્યાજે રૂપિયા કાર્ડનું જે છે તે વિતરણ પણ કરશે। ત્યારબાદ સાંજે 5 કલાકની આસપાસ ગોધરામાં પણ એક કાર્યક્રમ છે સહકારી પાયલટ પ્રોજેક્ટનો, તેની પણ અમિત શાહ જે છે તે મુલાકાત લેવાના છે। અને ત્યારબાદ 6 વાગ્યાની આસપાસ ગોધરાની પંચામૃત ડેરી ખાતે પણ રાજ્ય જિલ્લા સહકાર બેંકો અને ડેરીના ચેરમેન સાથે પણ તેઓ બેઠક કરવાના છે। આ ઉપરાંત વાત કરીએ 7 જુલાઈ તો 7 જુલાઈના રોજ સવારે 4 કલાકે અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શનાર્થે અને મંગળા આરતીમાં ભાગ લેવા માટે પહોંચશે અને ત્યાં આગળ તેઓ લગભગ 20 થી 25 મિનિટ જેટલું રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ સીધા જે છે તે પોતાના નિવાસસ્થાન તરફ જવા રવાના થશે। આ ઉપરાંત 7 જુલાઈના રોજ સવારે 10:30 કલાકે નારણપુરાની અંદર એક ખાનગી હોસ્પિટલ છે તેનું લોકાર્પણ પણ અમિત શાહ કરવાના છે। ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવન ઉદઘાટનના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે। આમ અમિત શાહ નો 2 દિવસનો કાર્યક્રમ જે છે તે આયોજિત કરવામાં આવ્યો છે। 2 કાર્યક્રમ અમદાવાદ, બનાસકાંઠા, ગોધરા અને ગાંધીનગર ખાતે જે છે તે આયોજન કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર મલ્હાર તમામ જાણકારી માટે।